ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोद्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 12। श्रेयो हि ज्ञानमभ्यासात् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानाध्यानं विशिष्यते। ध्यानात् कर्मफलत्यागः ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरं त्यागात् शान्तिरनन्तरम्। કાલે આપણે શ્લોકનો અર્થ જોઈ. ભગવાન કહે છે ત્યાગાત શાંતિરનંતરમ. મનુષ્ય જીવનની વિશેષતા જે છે, મનુષ્ય જીવનની જે પ્રધાનતા છે, શું છે? ત્યાગ. ત્યાગથી જ આ શક્ય છે. જો વિચાર,
શાંતિની પ્રાપ્તિ કરવી છે તો ઉપાય જ છે ત્યાગ. તો બોલે આવું તમે કેમ કહો છો? કર્મફળને તમે શ્રેષ્ઠ દર્શાવ્યું. તો કર્મફળ શ્રેષ્ઠ છે કે બ્રહ્મ જ્ઞાન શ્રેષ્ઠ? નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવી, નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષની પ્રાપ્તિ છે. તો પછી તમે આ કર્મફળ જે છે એને કેમ મહત્વ આપ્યું? એટલે શંકરાચાર્યજી એ ખૂબ સુંદર ભાષ્ય લખે છે. આપણે ભાષ્ય જોઈશું. અજ્ઞસ્ય કર્મણી પ્રવૃત્તસ્ય, જે અજ્ઞાની છે, આગળ આપણે જોઈ જ ગયા, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભીરવાપ્યતે. એટલું જ નહીં, કર્મમાં આસક્તિ છે, દેહમાં આસક્તિ છે, કર્મફળમાં આસક્તિ છે. અને એટલે કે છે અજ્ઞસ્ય કર્મણી પ્રવૃત્તસ્ય, જે અજ્ઞાની છે તે કર્મમાં પ્રવૃત્ત થયો છે. પૂર્વ ઉપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્તો, પૂર્વ જે પહેલા જે ઉપાય દર્શાવવામાં આવે, ઉપદિષ્ટ ઉપાય અનુષ્ઠાન અશક્તો, કે કયો ઉપદેશ કરે? સર્વ કર્મણામ ફલ ત્યાગ શ્રેય સાધનમ ઉપદિષ્ટમ. વ્યક્તિને પોતાના અધિકારીત્વને અનુરૂપ જ ઉપદેશ કરવામાં આવે. જો સમજો, એક લાકડી એ બધાને જ હાંકવાનું નહીં હોય. અધ્યાત્મમાં દરેક વ્યક્તિને એનું વ્યક્તિત્વ શું છે, વિવેક, શાસ્ત્ર શ્રવણ કરવામાં, શાસ્ત્ર અધ્યયન કરવામાં કેટલી રુચિ છે. વૈરાગ્ય હોવા માત્રથી જ વ્યક્તિ શાસ્ત્ર અધ્યયન કરે એવું નથી. સમજો, વ્યક્તિ ક્યાંક ને ક્યાંક અટકેલી જ હોય છે. અને એટલે ભગવાન કહે, શંકરાચાર્યજી કહે છે કે આગળ જે ઉપાયો દર્શાવવામાં આવ્યા અક્ષર બ્રહ્મની ઉપાસના કરવા માટે, મય્યેવ મનાદસ્તો મયી બુદ્ધિમ નિવેશય, યે તુ સર્વાણી કર્માણી, સર્વ પ્રકારના કર્મનો ત્યાગ સંભવ નથી. તો તારું મન અને બુદ્ધિ મારામાં લગાવ, એ પણ સંભવ નથી. અભ્યાસ યોગેન તતઃ, અભ્યાસ યોગ પણ સંભવ નથી. મત કર્મ કૃત, મત કર્મ, તું કર્મ મને અર્પણ કર. મદર્થમપી કર્માણી, કર્મનો પણ મને અર્પણ કરવા માટે તું સમર્થ નથી, તો કર્મફળ તું મને અર્પણ કર. પણ હું તો સામાન્ય છું ને. જો વિચારી દઉં, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરીએ, સગુણ બ્રહ્મની ઉપાસના કરીએ, પરમાત્મામાં મન બુદ્ધિ લગાવીએ, અભ્યાસ યોગ કરીએ, કર્મનો ભગવાનને કર્મ અર્પણ કરીએ કે ભગવાનને સર્વ કર્મ ફળ અર્પણ કરીએ, પણ સામાન્ય તો ભગવાન જ છે. જો વિચાર, સમજ. પણ દરેકમાં પોતાની એક સ્થિતિ છે. કોઈ અહીંયા શ્રેષ્ઠ છે એવું નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ કર્મણામ ફલ ત્યાગ શ્રેય સાધ ઉપદિષ્ટમ ન પ્રથમમ એવ. આ સમજો. પણ એ કર્મફળ ત્યાગની સ્તુતિ કરવામાં આવી. એ સ્તુતિ કરી એનો અર્થ એવો નથી કે પહેલું છે. અતઃ શ્રેય હિ જ્ઞાનમ અભ્યાસાદિતિ, શ્રેય હિ જ્ઞાનમ અભ્યાસ ઇતિ ઉત્તર ઉત્તર વિશિષ્ટત્વ ઉપદેશેન સર્વ કર્મ ફલ ત્યાગ સ્તુયતે. શંકરાચાર્યજી કહે છે ઉત્તર ઉત્તર ઉપદિષ્ટ, આગળનું કહેવામાં આવ્યું એ સમર્થ નથી તો બીજું તું કર. આ પ્રકારથી છેલ્લે ભગવાન સર્વ કર્મ ફળનો જે ત્યાગ છે એની સ્તુતિ કરી રહ્યા છે. સંપન્ન સાધન અનુષ્ઠાન અશક્ત અનુષ્ઠેયત્વેન શ્રુતત્વાત. ઘણી વાર કોઈનું સ્વાસ્થ્ય ઠીક નહીં હોય ને, તો આ તું કંઈક લે, એને કંઈક ભોજન ગ્રહણ કરવાની ઈચ્છા જ નહીં થાય, ભૂખ લાગતી જ નહીં હોય એને. તો એને શું તું આ ખા,
કહી શકે તું આ લે, આ પણ નહીં તું આ લે. ના ના, તારા માટે ખીચડી જ બરાબર છે, તું ખીચડી જ ખા જા. તો જ્યારે શરીર કેટલાક પ્રકારના ભોજનને પચાવવા માટે સમર્થ નથી તો એને પછી કેવું પડે? સમજ બધે જ આ લાગુ પડે એમ નથી. અહીંયા જ વ્યાપારમાં પણ આ જ લાગુ પડે, શાસ્ત્ર અધ્યયનમાં પણ આ જ લાગુ પડે. કોઈ પણ કર્મ હોય, આપણું અધિકારીત્વ જોવું પડે આપણે. જો ઘણી વાર શાસ્ત્ર અધ્યયન માટે પણ સ્વામીજી જયારે કોર્સ કરતા લોકોના મનમાં ઉત્સાહ આવી જાય, હું પણ વેદાંત ભણું. વેદાંત ભણવા આશ્રમમાં જાય, મહિનો 2 મહિનો તને બહુ સરસ લાગે. આરંભે શુરાહ માનવાહ, પેલો આંતરિક રીતે એને રુચિ નથી શાસ્ત્ર અધ્યયનમાં, એને રુચિ નથી વ્યાકરણ ભણવામાં. એટલે પછી સ્વામીજી પાસે જઈને એવા જાત જાતના બહાના કાઢે લોકો. ઇમોશનલ બ્લેકમેઇલિંગ અને કહેવાય છે. સ્વામીજી આ નથી થતું. સ્વામીજી શું કરે? ભલે, પણ સ્વામીજી એને એમ કીધું કે ભલે તું નહીં કરે, એનો અર્થ એવો નથી કરવાનું. આ સમજો, પેલાનું અસામર્થ્ય છે એટલે ભગવાને સ્વામીજીએ કેવું પડે ભલે. આમ ભગવાન એને વિકલ્પ આપી રહ્યા છે. અન્ય સાધનો આગળ જે કહેવામાં આવ્યા એ સાધનો જે છે એ સાધનને અનુષ્ઠાન કરવા માટેનું સામર્થ્ય એની પાસે નથી, અને એટલા માટે શું કરવામાં આવ્યું? અનુષ્ઠેયત્વેન શ્રુતત્વાદ સર્વ કર્મ ફલ ત્યાગ. સમજો, સર્વ કર્મ ફળના ત્યાગનો એનો ઉપદેશ કરવામાં આવે છે. જોવે છે? તો બોલે કોને કારણે તમે એને સ્તુતિ કરો? કે એને સાધર્મ્ય સ્તુતિ. સાધર્મ્ય માની કે એટલે કે આમાં સમાનતા ક્યાં છે? જો વિચાર, કર્મફળ ત્યાગને ભગવાન શ્રેષ્ઠ કહે છે, નિર્ગુણ ઉપાસનાને શ્રેષ્ઠ કહે. તો આ બેમાં કઈક સમાનતા છે. કયા પ્રકારના સમાનતાને કારણે આ કર્મફળ ત્યાગની સ્તુતિ કરવામાં આવે છે? યદા સર્વે પ્રમુચ્યન્તે કામાહ. શંકરાચાર્યજી અહીંયા કઠોપનિષદના મંત્રનું અવતરણ કરે છે. જ્યારે સર્વ પ્રકારની કામનાઓ જે છે પ્રમુચ્યન્તે, જો આવે છે, છેવટે આપણે જે શત્રુ છે કોણ છે? બહાર કોઈ નથી. આપણી જ ઈચ્છાઓ, આપણા જ રાગદ્વેષ આપણા શત્રુ છે. જે મન રાગદ્વેષને અધીન છે એ જ આપણા માટે શત્રુ છે. જે મને પોતાના રાગદ્વેષ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એ મન આપણા માટે યોગ્ય છે. જો અને શંકરાચાર્યજી કહે છે યદા સર્વે પ્રમુચ્યતે. યદા, જો સમજો, જ્યારે સર્વ પ્રકારની કામનાઓનો ત્યાગ કરવામાં આવે, પ્રમુચ્યંતે પ્રકર્ષેણ મુચ્યંતે, પૂર્ણતઃ સારી રીતે એને સર્વ ઈચ્છાઓ પર પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું છે. ઇતિ સર્વ કર્મ પ્રહાણાદ અમૃતત્વ મુક્તમ તત્ પ્રસિદ્ધમ. છેવટે આ બધી ખટપટ છે કોની? સર્વ કામ પ્રહાણાદ. સર્વ પ્રકારની જે ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓના નાશથી જ સમજો. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. સંપૂર્ણ ગીતા એટલે બે જ વસ્તુ છે. એક બ્રહ્મ વિદ્યા છે, એટલે કે શાસ્ત્ર શ્રવણથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને બીજું છે શું છે? સ્વામીજી હંમેશા કહેતા મેનેજમેન્ટ ઓફ રાગદ્વેષ. આ છેવટે આપણા મનમાં જે વિઘ્ન કરનાર છે તો કામ જ છે. એટલે શંક કામાહ ચ સર્વે શ્રૌત સ્માર્ત સર્વ કર્મણામ ફલાની. તો આ કામ કોણ છે?
કામ, આ ઈચ્છાઓ કોણ છે? સર્વે શ્રોત શ્રૌત સ્માર્ત સર્વ કર્મણામ ફલાની. સર્વ કર્મના જે ફળો જે છે એ કર્મ ફળો જ આપણી ઈચ્છા છે. જે ઈચ્છા તમે કરી છે એ પ્રકારે જ તમને કર્મફળ મળી રહ્યું છે. તત્યાગે ચ વિદુષ જ્ઞાન નિષ્ઠસ્ય અનંતરા એવ શાંતિ. એના જ ત્યાગથી જે જ્ઞાની જન જે છે, જ્ઞાનમાં જે નિષ્ઠ વિદ્વાન જે છે, અનંતરા એને તત્કાળ શાંતિની પ્રાપ્તિ થાય. જો સમજ, વિહાય કામાન્ય સર્વાન, જો વાક્ય જ ક્યાંથી આરંભ થાય? ચિત્ત પ્રજ્ઞાના લક્ષણનો આરંભ ક્યાંથી થાય છે? પ્રજહાતિ યદા કામાન પ્રકર્ષેણ જહાતિ. અંતે પણ ભગવાન શું કહી રહ્યા છે? વિહાય કામાન્ય સર્વાન પુમામ શરતિ નિસ્પૃહ. એટલે શંકરાચાર્યજી કહે છે કે એ સર્વ પ્રકારની જે ઈચ્છાઓ જે છે, સર્વ પ્રકારની જે કામનાઓ છે, એનો જેને ત્યાગ કરી દીધો છે. આવી રીતે તો કે ઈચ્છાનો ભૌતિક રીતે ત્યાગ છે નહીં. ઈચ્છાની પૂર્તિથી હું સુખી થઈ જઈશ એવો કોઈ પણ પ્રકારે મનમાં કોઈ નિર્ણય જ સંકલ્પ નથી. છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાન શું કહી ગયા? સંકલ્પ પ્રભવાન કામાન. સંકલ્પથી ઉત્પન્ન થતી જે સર્વ કામનાઓ, ઈચ્છાઓ જે છે, એ સર્વનો જ આપણે ત્યાગ કરી દઈએ. અને એટલા માટે જે સમાનતા છે એ ક્યાં છે? સર્વ કામ ત્યાગ સામાન્યમ. સર્વ ઈચ્છાઓનો અજ્ઞાનીઓ માટે સર્વ પ્રકારની ઈચ્છાઓ અજ્ઞ કર્મ ફલ ત્યાગસ્ય અસ્તિ ઇતિ તત્ સામાન્યમ. જે અજ્ઞાની છે એ સર્વ કર્મ ફળનો ત્યાગ કરે છે, પણ એ કર્મ ફળ જ કામ છે ને. જા સમજો, કર્મ ફળ જે છે એ જ ઈચ્છા છે, આપણી જ ઈચ્છા જે છે. તો કર્મફળ અને ઈચ્છા બે વસ્તુ નથી, શંકરાચાર્ય કહે છે. અને એટલા માટે અજ્ઞ કર્મ ફલ ત્યાગસ્ય અસ્તિ સર્વ કામ ત્યાગ સામાન્યમ. સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરવો એમ કહીએ અને સર્વ કર્મ ફળનો ત્યાગ એમ કહીએ તો બંને સામાન્ય છે. તત્ સામાન્ય સર્વ કર્મ ફલ ત્યાગ સ્તુતિ યમ પ્રરોચનાર્થ. તો બોલે આ જે સ્તુતિ કરવામાં આવી છે, સર્વ કર્મ ફળના ત્યાગની જે સ્તુતિ કરવામાં આવી છે, એ સ્તુતિ શાને માટે કરવામાં આવી છે? યમ પ્રરોચનાર્થ સ્તુતિ. છેવટે સ્તુતિ કોની કરવામાં આવી? ત્યાગની સ્તુતિ કરવામાં આવી. જો વિચાર, મહત્વ છે કોનું છે? ત્યાગનું મહત્વ છે. ત્યાગની સ્તુતિ કરવામાં આવી અહીંયા. પણ એ શાના માટે કરવા? પ્રરોચનાર્થ. જાસમ નિંદા નતુ નિંદાર્થે. શાસ્ત્રમાં જયારે કોઈક નિંદા કરવામાં આવે તો એ નિંદા માટે નથી, આપણી બુદ્ધિને ત્યાંથી હટાવી દેવા માટે છે. કોઈની સ્તુતિ કરવામાં આવે તો સ્તુતિ કેમ કરવામાં આવે? તો એના પ્રત્યે આપણા મનમાં રુચિ જાગે. જો વિચાર, પ્રરોચનાર્થ. જો આ બધી એડવર્ટાઇઝમેન્ટ જે જાહેરાતો આવે એ પણ શું છે? આપણી બુદ્ધિમાં એના પ્રત્યે શું છે? રુચિ ઉત્પન્ન કરે. પ્રરોચન. આમ ભગવાન અહીંયા ત્યાગની સ્તુતિ કરીને કહી રહ્યા છે કે છેવટે મહત્વ તો કોનું છે? ત્યાગ સ્તુતિ. કર્મફળનો ત્યાગ એટલે કામનાઓનો ત્યાગ છે. એટલે શંકરાચાર્યજી અહીંયા દર્શાવે છે કે દ્રષ્ટા યથા અગસ્ત્યેન બ્રાહ્મણેન સમુદ્ર પીત ઇતિ ઇદાનીંતના અપી બ્રાહ્મણાઃ બ્રાહ્મણત્વ સામાન્ય સ્તુયન્તે. મુનિ અગસ્ત્ય જે બ્રાહ્મણ હતા એમણે સમુદ્ર શું કર્યો? કથા છે અગસ્ત્ય મુનિની.
કે પેલું ટીટોળીનું પક્ષી જે હતું એને ઈંડા લઈ ગયો જો સમુદ્ર. ભરતી આવે તો પાણીમાં જતા જ રહેવાના. તો અગસ્ત્ય મુનિએ શું કર્યું? આખો સમુદ્ર જ પી ગયા. જો કેવી રીતે પી ગયા, આવું બધી બહુ ચર્ચા નહીં કરવાની. તો એમનું સામર્થ્ય હતું. અને બ્રાહ્મણ હતા તો પછી શું છે? બ્રાહ્મણ આપી બ્રાહ્મણત્વ સામાન્ય સ્તુયંતે. અગસ્ત્ય મુનિ બ્રાહ્મણ હતા, એમણે આ સમુદ્ર પી ગયા હતા. તો એમના સામર્થ્યને કારણે બીજા બધા બ્રાહ્મણોની પણ શું કરવું? સ્તુતિ કરવામાં આવે. બ્રાહ્મણ સામાન્ય, સામાન્ય શું છે? બ્રાહ્મણ છે. એ જ પ્રકારે અહીંયા સામાન્ય શું છે? ત્યાગ સામાન્ય છે. કર્મનો ત્યાગ કરીએ, કર્મફળનો ત્યાગ કરીએ. આમ ભગવાન અહીંયા જે સ્તુતિ કરી રહ્યા છે કોની છે? ત્યાગની સામ. એવમ કર્મફલ ત્યાગાત કર્મયોગસ્ય શ્રેય સાધનત્વમ અભિહિતમ. આ પ્રકારથી કર્મયોગ પણ શું છે? શ્રેય માટેનું, મોક્ષ માટેનું સાધન છે. જો સમજો. એટલે મેં કીધું ને, બ્રહ્મ વિદ્યા અને કર્મયોગ બે જ વિષય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. ભગવદ્ ગીતાના બે જ વિષયો છે. એક બ્રહ્મ વિદ્યા છે અને બીજો કર્મયોગ છે. પણ કર્મયોગ શાના માટે છે? સીધે સીધું એ મોક્ષનું સાધન નથી. શ્રેય સાધનત્વ છે કર્મયોગનું. કર્મયોગનું શ્રેય સાધનત્વ છે, પણ સીધે સીધું નથી. અંતઃકરણ શુદ્ધિ દ્વારા એ આપણને આપી શકે. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ સ્તુતિ શાના માટે છે? આપણી બુદ્ધિમાં એ ત્યાગની પ્રધાનતા આવે. ભોગ જ નહીં. જો આપણને ભોગ જ દેખાતો હોય, મને કેટલું મળ્યું, હું કેટલું ભોગવું. અને એટલે અહીંયા કહે છે મહત્વ જે છે કોનું છે? કેટલો તમે ભોગ કર્યો, કેટલું ભેગું કર્યું એ નહીં, કેટલો ત્યાગ કર્યો. તો આપણી બુદ્ધિમાં ત્યાગની પ્રધાનતા દર્શાવે છે. પણ એ કર્મ ફળ પણ કામ જ છે, ઈચ્છા છે. જો સમજ. સંસારી એ છે જે એવું માને છે કે જેટલી મારી ઈચ્છાઓની પૂર્તિ થતી જાય એટલો હું સફળ. પોતાની સફળતા કોને માને છે? મેં આટલી આટલી વસ્તુની ઈચ્છા કરી, આટલી આટલી વસ્તુનો મેં કર્યું અને મને મળી ગયું. પણ ખરેખર સફળતા ક્યાં છે? તમે કેટલો ત્યાગ કરી શકો છો. શાસ્ત્ર પણ એ જ કહે છે. આ સમજો. કેટલો ત્યાગ તમે કરી શકો. કેમ? કારણ કે જે પકડીને બેઠા છે બધું અહીંયા જ રહી જવાનું છે. જેટલો તમે ત્યાગ કરેલો છો એ જ તમારી સાથે આવશે. એ પેલો શ્લોક છે. એ પ્રાચીન કાળમાં જે વ્યવસ્થા હતી એને અનુરૂપનો શ્લોક છે. પછી આપણે એને સાંપ્રત કાળ પ્રમાણે બનાવવો પડે. ભૂમૌ ધનમ. ગમે એટલું ધન ભેગું કર્યું હોય, પહેલા શું કરવામાં આવતું? પેલો કળશ, મોટો કળશ, મોટો ઘડો બનાવવામાં આવે. એ ઘડામાં પેલો સુવર્ણ મૂકી અને શું કરવામાં આવે? એને જમીનમાં દાટી દેવામાં આવે. જો હજી ક્યારેક ક્યારેક ખેતરમાંથી મળે છે આ સમય. એટલે એ વખતે કીધું કે તમે ગમે એટલું ધન ભેગું કર્યું હશે, એ ધન બધું ભૂમિમાં જ રહી જવાનું છે. અત્યારે શું કરવું પડે? ધનમ બેંકે. એ જેટલી તમે એફડી બનાવીને જેટલું બેંકમાં ભેગું કર્યું, તમે જાઓ ત્યારે શું થવાનું? એ ત્યાં જ રહી જવાનું છે. પશવઃ ગોષ્ઠે. પશુ એટલે બે વસ્તુ છે. એક તો આપણું ખેતી છે, તો ખેતર માટે આપણને ઉપયોગી છે. બીજું વાહન તરીકે બળદગાડું બનાવીએ, રથ, ઘોડાનો રથ બનાવીએ. જે પણ આપણા ધનોપાર્જનના સાધન છે, અથવા તો એક સ્થાનથી બીજા સ્થાન આપણે જવા માટેના જે સાધનો છે, એ સાધનો પણ ક્યાં? તમારે જયારે અહીંયાથી ગતિ થશે તો તમારે કામ આવશે નહીં. પશવઃ ગોષ્ઠે. તો અહીંયા અત્યારે શું કેવું પડે? પેલી ગાડી તમારી ગેરેજમાં જ રહી જવાની છે. ગાડી લઈને નથી જવાના તમે. ભલે કરોડની તમારી પાસે ગાડી હોય કે 10 લાખની તમારી પાસે ગાડી હોય, પણ એ મૃત્યુ સમય એ ગાડી તમારી સાથે નહીં આવે. ધનમ ભૂમૌ.
પશવઃ ગોષ્ઠે, ભાર્યા દ્વારે, પત્ની ક્યાં સુધી તમારી સાથે આવશે? દ્વાર સુધી આવશે, 4 રસ્તા સુધી આવશે. સંબંધીને સ્મશાને, જો આ બહુ વાસ્તવિકતા. જેટલા આપણા સગા સંબંધીઓ છે એ આપણા સ્મશાન સુધી આપણી સાથે આવશે. દેહ ચિતાયામ, આ દેહ પણ તમારો સાથ ક્યાં સુધી આપે? ચિતા પર. એક જીવ ગચ્છતિ, એકલા જ જવાનું છે આપણે. તો કે ખરેખર એકલો છે નહીં. ધર્માનુગહ, અહીંયા જેટલો ધર્મ અધર્મ કર્યા છે, જેટલા પાપ પુણ્ય કર્યા છે એ તમારી સાથે આવશે. જેટલું તમે અહીંયા દાન કર્યું છે એ જ તમારી સાથે આવવાનું. અને એટલા માટે કહે છે કે આપણા મનમાં એ ત્યાગ પ્રત્યે આપણા મનમાં રુચિ ઉત્પન્ન થાય, એટલા માટે ભગવાન આ કહી રહ્યા છે. પણ એનો અર્થ એવો નથી કે સર્વ કર્મ ફલ ત્યાગ પહેલું થઈ ગયું, પ્રથમ થઈ ગયું, શ્રેષ્ઠ થઈ ગયું, નહીં. કોઈ સ્તર પર તો ત્યાગ આપણે કરીએ, કર્મફળનો ત્યાગ કરીએ. જો આ સમજો એક બીજી વસ્તુ, માત્ર ત્યાગ નથી, આ સમજો, ગરબડ કરવાની નહીં. અહીંયા ત્યાગ કરીએ છીએ, પણ એ ત્યાગ આપણે જે કરી રહ્યા છે ક્યાં કરીએ? મયી, જો આ સમજો, મયી એટલે ભગવાન શું કહે? ઈશ્વરે. ક્યાં તો તમે કર્મફળ ઈશ્વરને અર્પણ કરો, ક્યાં તમે તમારા કર્મ ભગવાનને અર્પણ કરો. જો વિચાર, તમે જ્યાં છો ત્યાં જ રહીને તમે જે છો એ ભગવાનને અર્પણ કરો. જો એટલા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિ ને આપણી સંસ્કૃતિમાં જે મોટામાં મોટો જે ફરક છે એ શું છે? પાશ્ચાત્ય સંસ્કૃતિ ભોગ પ્રધાન છે, જે આપણે ત્યાં પણ આવી જ ગઈ છે. આ સમજો, આપણે પણ હવે જે જીવન જીવી રહ્યા છે કેવું છે? ભોગ પ્રધાન જીવન છે. મને કેટલું ધન મળ્યું, મેં કેટલા એપાર્ટમેન્ટ બનાવ્યા, મારી પાસે કેટલી ગાડી છે. જો આવે છે, કરોડ ભેગા કરો કે 10 કરોડ ભેગા કરો, જો આ વિચાર, એ બધું અહીંયા જ રહી જવાનું. અશાંતિનું કારણ શું છે? આ ભોગની પ્રધાનતા આપણું અશાંતિનું કારણ છે. અને એટલે ભગવાન કહે છે ત્યાગ શાંતિરનંતરમ. પાશ્ચાત્ય સંસ્કૃતિ એ ભોગ પરાયણ સંસ્કૃતિ છે, આપણી ત્યાગ પરાયણ કર્તવ્ય પરાયણ સંસ્કૃતિ છે. કર્તવ્યમાં ત્યાગ જ છે. મને ઈચ્છા હોય કે નહીં, કરવાનું એટલે કરવાનું જ છે. પરિવાર છે, પરિવારને આપણે સંચાલન કરવું હોય, ઈચ્છા હોય કે નહીં, બેંકમાં જવું જ પડે, વ્યાપાર કરવો જ પડે. જો સમજો, તો ધનોપાર્જન થાય અને તો પરિવારની આપણે સંભાળ લઈ શકીએ. ભલે ઈચ્છા નથી થતી, આજે કામ કરવાની ઈચ્છા, પણ તોય કરવું પડે. જો સમજો, પોતાની જે ઈચ્છાઓ છે, વ્યક્તિગત ઈચ્છાઓનો શું થાય છે? ત્યાગ થઈ જ જાય છે. અને એટલે શંકરાચાર્ય કે કર્મફળનો ત્યાગ એટલે કામનાનો ત્યાગ છે. આપણે ઈચ્છાઓનો ત્યાગ આપણે કરીએ. લગ્ન પણ શું છે? ભોગ માટે નથી, ત્યાગ માટે. પણ આજકાલ તો પેલા લગ્નમાં જ પેલી શરત જ મૂકવામાં આવે, તારા મા બાપ આપણી સાથે રહેશે નહીં. જો વિચારી જોજો. હું તો એક જ વસ્તુ કહું, જે મા બાપે તને 25 વર્ષનો બનાવ્યો, ભણાવ્યો, ગણાવ્યો, બધું જ કર્યું, અને પત્ની મળી એટલે એ જ મા બાપને શું કરો? અને પત્નીને પણ કેવું પડે કે આ તૈયાર તને આપ્યો માલ, એ આટલો ભણેલો નહીં તો તું એની સાથે પરણવાની હતી નહીં. મા બાપને કારણે એની પાસે જે સંસ્કાર છે, એની પાસે જે ગુણ છે, એનું જે ધનોપાર્જન કરવાનું સામર્થ્ય છે, એ બધું આવ્યું ક્યાંથી? માતા પિતાને કારણે. અને એ જ માતા પિતાને આપણે શું કરી દેવાનું? ત્યાગ કરી દેવાનું. આ સમજ, માતા પિતાનો ત્યાગ કરીને કોઈ સુખી નહીં થઈ શકે. આ સમજો બરાબર. જે માતા પિતાએ આપણને ભણાવ્યા ગણાવ્યા, જો માતા પણ ઘર ચલવે. પેલું એક બાળક શાળાએ જતું થઈ ગયું, પણ એની માતા પણ નોકરી કરે. એટલે સવારે પેલો એનો સ્કૂલની બસ આવે, શાળાની બસ આવે એટલે બસમાં જતો રહે. માતા પિતા બંને નોકરીએ જાય.
બપોરે જ્યારે પેલો આવે શાળાએથી, તો પેલા પડોશીને ત્યાં ચાવી મૂકી હોય એટલે પેલો પડોશી ચાવી ખોલી આપે ને પેલો ઘરમાં જાય, કપડાં બદલે, હાથ પગ મોઢું ધુએ, અને પેલું ફ્રીજ ખોલે ને એટલે સવારે જાય ત્યારે મમ્મી એને કહી દીધું હોય કે ફ્રીજમાં હું આટલું આટલું મૂકી જઈશ, તું આવે ને ત્યારે ખાઈ લેજે. તો મમ્મી એ બધું મૂકી જાય ફ્રીજમાં તો તમે ખાઈ શકો. તો આવી જાય. તો માતા પિતા આપણા માટે આટલું બધું કરે છે, એ જ માતા પિતાને આપણે શું વિચારીએ? સમજો, અત્યારે જે ભારતીય સંસ્કૃતિમાં જે આપણને સમસ્યા જે છે ને, એ વિધર્મીઓ જેટલી સમસ્યા છે ને એના કરતા આપણે વધારે સમસ્યા છે. આપણે માતા પિતાને સાથે કેમ નહીં રાખી શકીએ? ભલે એક સમજૂતી કરીએ માતા પિતા સાથે, આ સમજો, એક લક્ષ્મણ રેખા બનાવીએ અને રહેવાનું. માતા પિતાની પણ પોતાની એક લક્ષ્મણ રેખા છે, તમારી એક લક્ષ્મણ રેખા, જાઓ, પણ કોઈક પ્રકારે તો તમે સાથે રહો. આજે તમે જુઓ, આ કઈ ખોટું નથી કહેતી, સંપૂર્ણ ભારતમાં તમે જુઓ, આજે પેપરમાં પણ છે, રોજના, જો આવી વિચાર, રોજના કેટલાય છૂટાછેડાના કેસો આવે છે કોર્ટમાં. એટલા માટે સરકારે પણ નિયમ બનાવ્યો કે જે પત્ની પતિના માતા પિતાને પોતાની સાથે રાખવા તૈયાર નહીં હોય, પતિ એની પાસે કોઈ પણ પ્રકારથી એને કંઈ પણ આપ્યા વગર એને છૂટાછેડા આપી શકે છે. ના સમજજો, રક્ષાબંધન હતું તો રક્ષાબંધનમાં પેલી બેને ભાઈને કહ્યું, જો આ વિચારજો કે ભાઈ મને બીજું કશું નહીં જોઈએ, તું આમ આપણે મમ્મી પપ્પાને સારી રીતે રાખજે. ત્યારે ભાઈએ પેલીને બહુ સરસ કીધું કે હું પણ તારી પાસે એ જ માંગુ છું કે તું તારા સાસુ સસરાને પણ શું છે, માતા પિતાની જેમ રાખજે. તું જયારે મને એમ કે છે કે માતા પિતાને હું સારી રીતે રાખું, તો તારી ભાભીએ પણ રાખવું પડે, તો તું પણ શું કર. બાળકો પણ આ બધું જુએ જ છે, સમજજો, બાળકોને બધું જ છે, બાળકો બધું જ સમજે છે કે તમે માતા પિતા, જો આ એક હકીકત છે, હમણે આ એક વાસ્તવિક, હમણે આ ગયા વર્ષે જ બનેલી ઘટના છે. શાળામાંથી બાળકોને વૃદ્ધાશ્રમમાં લઈ ગયા, અને ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ ગયા ને પેલા વૃદ્ધો સાથે શું કરાવવામાં આવ્યું? એ લોકોને રમત રમાડી, એ લોકો સાથે વાતો કરી, વાર્તા કરી, જમાડ્યા, ભોજન કરાવ્યું. જો તો એક દીકરી જે ત્યાં ગઈ હતી એને કોને જોયા? પેલા દાદીને જોયા. જો સમજો, સત્ય ઘટના છે. દાદીને જોયા વૃદ્ધાશ્રમમાં, એટલી બધી હપ્તાઈ ગઈ, એને કલ્પના જ નહીં. એટલે એ તો દાદીને જોઈને વળગીને રડી પડી, કારણ કે નાની હતી ત્યારથી દાદી પાસે જ રમતી હતી. એટલે કે દાદી તું કેમ અહીંયા આવી? તો દાદી પણ રડી પડી એને જોઈને. તો કે બેટા હું અહીંયા નથી, હું અહીંયા જ રહું છું. તો કે ના ના, મને મમ્મી પપ્પાએ કીધું તું તો મામાને ત્યાં ગયેલી. જો સમજો, 2 વર્ષથી આને એમ જ કહી દીધું હતું કે એ તો ક્યાં ગયા છે, મામાને ઘરે છે. તમે બાળકોને શું સંસ્કાર આપી રહ્યા છો? કર્તવ્યની પ્રધાનતા હોવી જોઈએ, ત્યાગની પ્રધાનતા હોવી જોઈએ. તમને કેટલું મળ્યું, તમે કેટલું ભોગ્યું એ નહીં. અને એટલે માટે શંકરાચાર્યજી કહે છે ત્યાગની સ્તુતિ છે. આ સમજ, સર્વ કર્મ ફળનો ત્યાગ કરીએ કે કર્મનો ત્યાગ કરીએ, પણ ત્યાગની પ્રધાનતા અહીંયા છે. તમે કેટલું છોડી શકો? જો એટલે કે વૈરાગ્ય એટલે કે તમે કોના વગર રહી શકો. જેટલા આના વગર હું રહી શકું એ તમારું વૈરાગ્ય. આના વગર મને નહીં ચાલે, આ શક્તિ છે. જેટલા તમારા રાગદ્વેષ સૂક્ષ્મ થતા જશે ને એટલી જ પરતંત્રતા વધવાની તમારી. આના વગર નહીં ચાલે એનો અર્થ શું થયો? હું તો આમ નહીં કરું, હું તો આમ જ કરું.
કર્મ પ્રત્યે, કર્મફળ પ્રત્યે, ભોગ પ્રત્યે, વિષયો પ્રત્યે. આ બધું પાશ્ચાત્ય સંસ્કૃતિ જ અહીંયા આવી ગઈ છે. આ સમજો બરાબર. ત્યાગની પ્રધાનતા આપણા જીવનમાં, ત્યાગની પ્રધાનતા હોવી જોઈએ. અને એટલા માટે જ ભગવાન અહીંયા કોની સ્તુતિ કરે છે? ત્યાગ સ્તુતિ યમ. આ સ્તુતિ કોની છે? ત્યાગની સ્તુતિ છે. કર્મફળ ત્યાગ માત્ર નહીં, ત્યાગની સ્તુતિ છે અહીંયા. જેટલો તમે ત્યાગ કરો ને એટલા જ તમે સ્વતંત્ર છો. જેટલો તમે ભોગ કરો એટલી તમારી શું થવાની? પરતંત્રતા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ભલે આપણને એવું દેખાય છે કે ભગવાન સર્વ કર્મ ફળ ત્યાગને શ્રેષ્ઠ જણાવે છે, ખરેખર શ્રેષ્ઠ નથી. એ તો આપણું અસામર્થ્ય છે. આપણા અસામર્થ્ય, આપણે એ શક્ત તથાપી અશક્તો કર્મફળ ત્યાગની સ્તુતિ એ આપણી અશક્તિ છે, અસામર્થ્ય છે આપણું. પણ એ પણ તો કરીએ. જો વિચાર, કોઈ પણ પ્રકારનો ત્યાગ નહીં કરીએ તો આટલો ત્યાગ તો કરીએ આપણે. આ જો વિચાર 12 શ્લોકોમાં ભગવાને આપણને એક વિશેષ પ્રકારથી ઈશ્વર પ્રાપ્તિ માટેનું એક વિશેષ પ્રકારની સાધના દર્શાવી. આના દ્વારા પણ શું થવાનું? ભગવાનની પ્રાપ્તિ થશે. અક્ષરની ઉપાસના કરનારા તો મામેવ આપનુવંતી, તે ભગવાને કહી દીધું. જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા છે એને તો પરમાત્માની પ્રાપ્તિ થવાની જ છે. અને એટલા માટે જ મય્યેવ મના દસ્તો મયી બુદ્ધિમ નિવેશ, આ પ્રકારથી જે ધ્યાન કરનારો, જે ઉપાસના કરનારા છે એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પણ એ કરવા નહીં સમર્થ હોય તો તું આ કરજો. આગળ આપણે જોઈ જ ગયા, જે પણ કોઈ કર્મ કરીએ, જે કર્મ કરીએ, જો સમજો યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ, યદશ્નાતિ યત તપસ્યસી. જે પણ તું યજ્ઞ કરે છે, જે પણ કોઈ ત્યાગ કરે છે, જે તપશ્ચર્યા કરે છે, જે કર્મ કરી રહ્યો છે, એ સર્વ તું મને અર્પણ કર. જો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. એમાં મહત્વ કોનું છે? ભક્ત્યા, ભક્તિપૂર્વક ઈશ્વર પ્રત્યેની આપણી જે ભક્તિ જે છે. જો એટલા માટે જ આ અધ્યાયનું નામ ભક્તિયોગ કેમ કરવાનું? કારણ કે અહીંયા ભગવાનની ભક્તિનું મહત્વ છે. કોઈ પણ પ્રકારે પણ તમે શું કરો? એ ભગવાનની ભક્તિ કરો. ભક્તિ કરવાનો અર્થ શું થાય? તમે કોઈ પણ રીતે ભગવાનની સાથે જોડાયેલા રહો. જો આ વિચાર, જેટલું તમે ભગવાન સાથે જોડાયેલા રહેશો ને, એટલે જ તમારા મનમાં શાંતિ રહેશે. કારણ કે એ તમારું સ્વરૂપ છે. ઈશ્વર તમારાથી ભિન્ન નથી. અનન્ય એવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. જેટલા તમે તમારા સ્વરૂપથી દૂર રહેશો એટલું જ તમારા મનમાં અશાંતિ રહેવાની છે. યત કરોશી યદશ્નાસી યજ્જુહોશી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. જે પણ કઈ ભોજન ભોગ કરી રહ્યા છે, જે પણ કઈ તપશ્ચર્યા કરી રહ્યા છે, જે પણ કોઈ કર્મ કરી રહ્યા છે, દદાસીયત, જે પણ કોઈ દાન આપણે કરી રહ્યા છે, એ સર્વ આપણે શું કરીએ? ઈશ્વરને અર્પણ કરીએ. કે કર્મફળ દાતા તો ઈશ્વર છે. જો જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે. એ ઈશ્વરની વ્યાખ્યા છે, જ્ઞાન છે. પણ ઈશ્વર સાથેનો આપણો જે સંબંધ જે છે, એ સંબંધ કઈ દ્રષ્ટિએ છે? કર્માધ્યક્ષ ઈશ્વર છે, કર્મફળ દાતા ઈશ્વર છે. જો તો જે પણ કોઈ કર્મ આપણે કરીએ તો ઈશ્વરને આપણે અર્પણ કરીએ. જો વિચાર કેમ? કારણ કે ઈશ્વરના સાનિધ્યથી, ઈશ્વરની અધ્યક્ષતામાં જ આપણે આ કર્મ કરી રહ્યા છીએ. અને જે કર્મફળ મળી રહ્યું છે એ કર્મફળ આપનાર પણ કોણ છે? ઈશ્વર છે. સમજ? એક નહીં, અનેક વાર. એક વાર નહીં, અનેક વાર ભગવાન કહી ગયા, મન મના ભવ મત ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. જો મત કર્મકૃત મત પરમઃ મદ્યાજી. આ સમજો? યેન કેન પ્રકારે તમે ઈશ્વર સાથે જોડાયેલા રહો. આ સમજો. ભગવાન આપણને જે અહીંયા કહી રહ્યા છે એ શું કહી રહ્યા છે?
કે કોઈ પણ પ્રકારે તમે ઈશ્વર સાથે જોડાયેલા રહો. તમે આજે મારે ચશ્મા પર પ્રતિબિંબ આવે છે, અને એટલે શંકરાચાર્યજી કહે છે, એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી અહીંયા ત્યાગની સ્તુતિ કરવામાં આવી. પણ હવે જે ભગવાન શરૂ કરી રહ્યા છે, એક 13મા શ્લોકથી ભગવાન બહુ સુંદર ચર્ચા કરી રહ્યા છે. મારા શ્રી બહુ સુંદર કહેવાય કે ભગવદ્ ગીતામાં જ્ઞાનીઓની જે સ્તુતિ ભગવાને કરી છે, એ સ્તુતિ જે છે મુખ્ય 3 સ્થાન પર છે. પહેલું અર્જુને ભગવાનને પૂછ્યું હતું, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. તો એ સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણ જે છે 54મા શ્લોકથી 72મા શ્લોક સુધી જે બીજા અધ્યાયમાં જે છે, એમાં સ્પષ્ટ રૂપે ભગવાન એ જ્ઞાનીના લક્ષણો દર્શાવે છે. એ જ રીતે એ જે જ્ઞાની જે છે, એ જ્ઞાની કોણ છે? એ જ્ઞાની ભક્ત છે. જો આ સમજો. અને એટલા માટે અહીંયા 13મા શ્લોકથી 20મા શ્લોક સુધી એ જ્ઞાની ભક્ત જે છે, એ જ્ઞાની ભક્તના ભગવાન અહીંયા આપણને લક્ષણ દર્શાવે છે. કેમ? કારણ કે 7મા અધ્યાયમાં, જો હવે અત્યારે વંચાય એમ નથી, ભાષ્ય કાલે વાંચીશું એ ભાષ્ય, કે 7મા અધ્યાયમાં ભગવાન કઈ જ ગયા, જ્ઞાની તો આત્મૈવ મે મતમ. તો ભગવાન જે જ્ઞાની ભક્ત તમારા જે છે એના લક્ષણો શું છે? જ્યારે ભક્તિ યોગની આપણે ચર્ચા કરી રહ્યા છે, તો એ જ્ઞાની ભક્તના લક્ષણો કેવા છે એ ભગવાન આપણને અહીંયા આ 13મા શ્લોકથી દર્શાવશે. અર્જુન પ્રશ્ન પૂછતો નથી. બીજા અધ્યાયમાં તો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, આમ ભગવાનને અર્જુન પૂછી રહ્યો છે. અહીંયા અર્જુન પૂછતો નથી, પણ છતાં પણ ભગવાન એ જ્ઞાની ભક્તના લક્ષણો અહીંયા દર્શાવે છે. એટલું જ નહીં, 14મા અધ્યાયમાં અર્જુન પૂછે છે કૈલિંગૈ ગુણાતીત. ભગવાન આજે ગુણાતીત જે છે, સર્વ ગુણોથી જે ઉપર ઉઠી ગયો છે, એના લિંગ, એના ચિહ્ન શું છે? અને એક વસ્તુ યાદ રાખવાની કે પહેલો શ્લોક જ મહત્વનો છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. આ મુખ્ય શ્લોક છે. એ જ રીતે અહીંયા પણ અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે. મુખ્ય શ્લોક જે છે જ્ઞાની ભક્તનો જે છે કયો છે? નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. આ મુખ્ય શ્લોક છે. પેલું ગુણાતીતમાં પણ પહેલો શ્લોક મુખ્ય છે. કોઈ પણ પ્રકારના ગુણ પ્રત્યેના મનમાં કોઈ રાગ જ દ્વેષ નથી. તો આ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે, ભલે અર્જુને પ્રશ્ન ભગવાનને પૂછ્યો નથી કે જ્ઞાની ભક્ત કેવો છે, પણ જે સંક્ષેપમાં ભગવાને જણાવ્યું હતું એ જ વિસ્તારપૂર્વક અહીંયા ભગવાન આપણને આ 13માંથી 8 શ્લોકોમાં આપણને દર્શાવે છે. ત્યાં ગુણાતીતના દર્શન, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. પ્રકાશમ એટલે કે સત્વગુણની પ્રધાનતા છે, પ્રવૃત્તિ એટલે રજોગુણની પ્રધાનતા છે, મોહમેવ ચ પાંડવ તમો ગુણની પ્રધાન. મનમાં કોઈ પણ પ્રકારથી, મનમાં સત્વગુણની પ્રધાનતા હોય, રજોગુણની પ્રધાનતા હોય કે તમો ગુણની પ્રધાનતા હોય. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતિ. કોઈક વિશેષ ગુણની પ્રવૃત્તિ થાય તો એને પ્રત્યે એના મનમાં દ્વેષ પણ નથી. નિવૃત્તાની ચ ન કાંક્ષતિ, કોઈ વિશેષ પ્રકારના ગુણની પ્રવૃત્તિની એ નિવૃત્તિની પણ ઈચ્છા કરતો નથી. જા સમજો બરાબર? કેમ? કારણ કે એ મનના ગુણ છે. આત્મા તો નિર્ગુણ નિરાકાર છે. જો આત્મા નિર્ગુણ નિરાકાર છે તો પછી આ ગુણો પ્રત્યે આપણા મનમાં કોઈ પ્રકારે કોઈ દ્વેષ ભાવ નહીં, કોઈ રાગ ભાવ નથી. એટલું જ નહીં, આ જેટલા પણ ગુણો દર્શાવવામાં જે આવે છે, અહીંયા કહેતા નથી પણ ત્યાં આગળ કહી ગયા કે જેટલા પણ આ જે જ્ઞાનીઓ માટે સહજ છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, આગળ પણ આપણે કહી ગયા સર્વભૂત હિતે રતાઃ.
સર્વભૂત હિતે રતાહ જે છે એ એમને માટે સહજ છે. અંગ્રેજીમાં સ્પોન્ટેનિયસ કહેવાય. આપણે 3 પ્રકારના કર્મ છે. એક આવેશાત્મક કર્મ છે, ઇમ્પલ્સિવ એક્શન. ડેલિબરેટ એક્શન એટલે કે સાવધાનતાપૂર્વક, વિચારપૂર્વક જે કર્મ કરવામાં આવે છે. અને સ્પોન્ટેનિયસ, સહજ. આવેશાત્મક કર્મ છે, વિચારપૂર્વકના કર્મ છે અને સહજ કર્મ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે જે ગુણો જ્ઞાની માટે સહજ છે એ જ ગુણો જે સાધક છે એને માટે સાધ્ય છે, એટલે કે એને સિદ્ધ કરવાના છે, પ્રાપ્ત કરવાના છે. અને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે એને માટે સાધ્ય છે અને એ સાધ્ય જે છે પ્રયત્નપૂર્વક, યત્નપૂર્વક, શંકરાચાર્યજી કહે છે પ્રયત્નપૂર્વક એ બધા ગુણ એને કેળવવાના છે. અને એ કેળવાઈ ગયા પછી એને માટે પણ એ શું બની જશે? સહજ બની જશે. સાધક અવસ્થામાં એ આપણે પ્રયત્નપૂર્વક કર્મ કરવાના છે અને ધીરે ધીરે એ આપણા માટે પણ સિદ્ધ થઈ શકે છે. જો આ 3 વસ્તુ સમજી લેજો બરાબર. 3 સ્થાન પર જ્ઞાનીઓના લક્ષણ દર્શાવવામાં આવે છે અને એમાં પહેલો શ્લોક મહત્વનો છે. એક બીજું કે જેટલા જ્ઞાનીના લક્ષણો દર્શાવવામાં આવ્યા છે, જે જ્ઞાનીઓ માટે સહજ છે, એ જ સાધક માટે શું બની જાય છે? કેળવવાના છે, પ્રયત્નપૂર્વક કેળવવાના. આ જ્ઞાનીના જે લક્ષણો દર્શાવવામાં આવ્યા છે એ બીજો જ્ઞાની છે કે નહીં એ જોવા માટે નથી. એટલે 14મા અધ્યાયમાં શંકરાચાર્યજી કહે છે સસંવેદ્ય. સસંવેદ્ય એટલે તમને ખબર પડે કે તમે જ્ઞાની છો કે નહીં, તમને ખબર છે કે તમે કરુણાવાન છો કે નહીં. સસંવેદ્ય, તમારું જ્ઞાન સસંવેદ્ય છે. તમારા જે લક્ષણો છે એ પણ શું છે? સસંવેદ્ય છે. પણ બીજો શું કહે છે એને કોઈ લગતું વળગતું નથી. પણ તમે જ્ઞાની છો કે નહીં, તમે સ્થિતપ્રજ્ઞ છો કે નહીં, તમે જ્ઞાની ભક્ત છો કે નહીં, તમે ગુણાતીત છો કે નહીં, એ તમે જાણી શકો. ગુરુને પણ ખબર નહીં પડે કે પેલા જ્ઞાની છે કે નહીં. કેમ? પેલો જ્ઞાની બનીને ફરતો ગુરુ શું કરવાનું? પેલો એમ જ કહેતો હા મને તો જ્ઞાન થઈ ગયું. તો ગુરુ પણ કહેશે કે હા થઈ ગયું. એટલા માટે પેલો કેનોપનિષદમાં પૂછવામાં આવ્યું તને સમજ પડી કે નહીં, તું સમજો કે નહીં. અહીંયા પણ ભગવાન અર્જુનને પૂછે જ છે કે અર્જુન આ બધું તને સમજાઈ ગયું? અને જ્યાં સુધી પેલો અર્જુન બોલ્યો નહીં મને સમજાઈ ગયું ત્યાં સુધી ભગવાન પણ શું કરતા રહ્યા? ઉપદેશ કરતા રહ્યા. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્પ્રસાદાત્મયાચ્યુત. જ્યાં સુધી પેલો અર્જુન બોલ્યો નહીં ત્યાં સુધી ભગવાન પણ એને ઉપદેશ કરતા રહે. સસંવેદ્ય. જો આ વિચાર આમ આ 3 વસ્તુ છે જ્ઞાનીના લક્ષણોમાં. આ સ્પષ્ટ રહેવું જોઈએ આપણે કે જે પણ અહીંયા લક્ષણો દર્શાવ્યા છે એ બધા લક્ષણો આપણા માટે શું છે? સાધ્ય છે. આપણે કેળવવાના છે, પ્રયત્નપૂર્વક કેળવવા પડે. અને એ કેળવતા કેળવતા જ આપણા માટે શું થઈ જાય? એ સહજ બની જાય. અને જેટલી સહજતા આવે ને આપણા, એટલું જ આપણું જીવન પણ બહુ સરળ બની જાય. આ જ આપણું જીવન છે. બહુ સુંદર શ્લોકો છે. આ 13મા શ્લોકથી આરંભ કરશે ભગવાન. કાલે આપણે જોઈશું કે ભગવાન બહુ સુંદર રીતે આપણને દર્શાવે છે કે જ્ઞાની કેવા હોય છે. એવા જ આપણે પણ શું કરવાનું? બનવાનો પ્રયત્ન કરવાના છે. આમ આ જ્ઞાની ભક્તના લક્ષણો ભગવાન દર્શાવશે. એને પહેલા શંકરાચાર્ય એક નાનું ભાષ્ય લખ્યું છે. કાલે ભાષ્ય આપણે જોઈશું અને પછી આગળ 13મા શ્લોકમાં આગળ વધીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ
सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः